બ્રેક પેડ ગઈ જશે કો ગાડીનો. ચલો હવે નીકળે છે તિરુપતિ રિસોર્ટમાંથી. ગાડીમાં ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો છે, દવા દેવા એવી નહીં 40 ઉપર. મીટરમાં કશું નહીં અને બ્રેકના કારણે બ્રેક ફેલ થઈ ગયું એવું લાગે છે. તો ખતરનાક અવાજ આવે. જોયું તમે ડાયરેક્ટ પેલા ટોયોટા શોરૂમ મેં મૂકવી પડશે કહો. તો સારું છે, બહુ મોડું થયું નહીં કહો એટલે પહોંચી જશે કહો. પણ ધીમે ધીમે જવું પડશે કહો. ખાસ ના જવાનું, કોઈ થાય તો નહીં. બ્રેક ફેલ થાય ને તો પછી તકલીફ થઈ જાય પાવા. હા થઈ જાય કહો. બ્રેક પર ગઈ જાય પણ ખબર ના પડી આની કહો. ના તો ખબર પડી જ જાય. નવી ગાડીમાં આટલી જલ્દી ગઈ જાય કહો. ઘસાઈ જાય તો આટલા એકદમ ઘસાઈ જાય. ઘેરથી નીકળી ખાલી અહીંયા જ આવે છે. તિરુપતિ રિસીવરમાં આવ્યા તરત એકન એવો પ્રોબ્લેમ થયો કહો. બ્રેક તો મરાય એવી જ નહીં કહો. ખાલી રેસ ઉપર ગાડી જાય છે. જોર આવે છે. બ્રેક લાગે છે પણ અવાજ બહુ આવે છે. શાંતિ પહોંચી જઈએ એટલે બહુ લાગે. પિતાપુર લગીને પોકી જઈએ પછી ઓધની વાંધો ના આવે. ટોઈંગ તો નહીં કરવાનું, નહીં કરવી પડે કહો. તો પછી સ્કોર્પિયો બોલાય. સ્કોર્પિયો ટાયર છે આનો. ના પણ આગળ વધે નહીં ને. હા આ ગાડીમાં વજન વધારે હોય ને. સ્કોર્પિયો તો હલકી કહીએ પણ આગળથી ઊંચી થઈ જાય. શું સ્કોર્પિયો ના થઈ ના થાય. ઊંચી જ ના થાય. ક્રેન પણ ખર્ચો બહુ વધી જાય પછી. અને આ ગાડીમાં પહેલી વાર પ્રોબ્લેમ આવ્યો પણ પ્રોબ્લેમ જેવું નહીં પણ બ્રેક પેડિંગ ગઈ ગયું. નોર્મલ પ્રોબ્લેમ છે પણ તોય પહેલી વાર આવી ને. લોધરા જો હવા આવે. લોધરા ગયું રંગપુર હશે. 15-20 કિલોમીટર જેવું કરું કહો. પેથાપુરથી જેટલું થાય સૂર્યાબા રંગપુર? 15-20 કિલોમીટર આરામથી કરો. સૂર્યાબા એમની ગાડી લઈને ઘેર જઈશું. આ ગાડી મૂકી દઈશું. આ શોરૂમ મૂકવાની ગાડી એ 30માં જ છે અને એમને પેથાપુર એટલે વધુ ના. પછી કાલ પાછો ધક્કો ના થાય ને. હા એટલે પછી કાલે પાછું લઈને આવી જવાય. એટલે ગાડી મૂકી દેવાય ને આ ગાડી લઈ જવાય. હા પેલું તો ઘેરથી કોક લેવા આવો પછી કાલે તે પાછું કોકને 2 જણ ના આવવું પડે એવું થાય. આ રંગપુર દઉસર સૂર્યાબા રંગપુર. સસુરાલ ગંદાપુર બોલ. હવે તો જાય છે ને સૂર્યાબાને. હવે નીરુબા વિડીયો બનાવે છે એટલે નીરુબાનો તો ફેવરેટ થઈ ગયું સ્ટેડાઈ. તમે આ સાઈડ ગાડી રાખો. કોઈ પ્રોબ્લેમ આવો ને તો બ્રેક વાગો. ઉભા 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 પાછળ ફાસ આવે. ગાડી એટલી મસ્ત ધીમે ધીમે જાય છે ને. પહેલી વાર અમે ધીમે જ હોય છે, હો ઉપર નહીં જતી. પણ આ તો આઈ થિંક 50-60 જ જાય છે. 40-50 હાઈટ એ પરવાણે નહીં. હાઈટ પરાણે અરમાન ઊંઘી ગયા છે. તેમને કોઈ ચિંતા નહીં. ગાડી જે થવું હોય થાય.
હા મારે આંખે બંધ થઈ જશે દૂધી. નીરુબા ને અરમાન બે ઊંઘ હશે એમને ઊંઘ આવી છે એટલે આ પાછળવાળા બધા ટેન્શન થાય છે ટાયને નીકળીને જતું. માથું દુખે છે. આ બધા ઊંઘી માથું ગયા દુખે છે મને માથું દુખે. આગળ વાળા ચોય ઉતરી જાય પાછળ વાળી નહીં રહી જવું તું મારા રાજપાલ નહીં પાછળ તાણ લઈને પેલા ઉતરું. સુતરા પહેરતો. પેલા તમે નહોતી તો બાર એક બાજુ. યાર મને નાખી દો ડાયરેક્ટ કૂદવું. પછી મારીને ફટાફટ ટેન્શનમાં બી જો આમનો વિચાર કાસલેટ વાળી હા? ગાડીનો ફટાફટ બેટી મંડી જ જાઉં. જે થવું હોય એ કોપરો ઉઠી. ના ના કશું ના થાય આપણી ગાડી આટલી બધી હજી કેટલી ગાડી આપણો આ તમારી છે બે આ સૂર્યાબા એમની આપણે 4 હતી 2 આપી દીધી 2 સ તો એ કોઈ પ્રોબ્લેમ કશી નહીં થઈ હા એટલી ભગવાનની દયા છે એટલે કશું ના થાય બી પોઝિટિવ વિચાર પોઝિટિવ રાખો એટલે થાય પોઝિટિવ માર કાશભાઈ વિડીયો લેતા લેતા ફોન પડી જાય તો કાલ નવો લાયા જૂનો જાય બીજો આવવાનો નથી અત્યારે. નવો પણ સાઈડમાં પડી રહ્યો છે હજી સેટિંગ બેટિંગ કરવાનું બાકી છે એટલે તો અહીંયા શાકભાજી બાગભાજી મળે હતા કશું નહીં બધું ખાલી પૂનમનું સ્ટેટસ મારા મેલ્યું. કારણ કે મને તો લેતા નહીં ખાવું. છોકરાના જોડેથી કોપરા આટલું બધું ટેન્શન છે તો નીરુબાના સ્ટેટસ ની પડી છે કે સ્ટેટસ મૂક્યું અમારું ફાઇનલી અમે પિતાપુર પહોંચી ગયા ગાડી લઈને હા. નહીં ધીમે ધીમે કલાક ઉપર થઈ ગયો આપણે નીકળી હા 6:15 મિનિટ બાકી હતી આપણો હા 5:45 નીકળ્યા હતા કેટલા વાગ્યા છે 7:15 થઈ ગઈ કલાક ઉપર થઈ ગયું ને હા વિડીયો લેવા બધે જવું હતું પણ સેટ ના થયું કારણ કે ગાડી પછી રાતે મોડે કોઈ થાય તો એટલે હવે જઈશું ભાઈ નેક્સ્ટ ટાઈમ બીજે ક્યાંય જવું હોય તો અત્યારે ગાડી આપણા શોરૂમમાં મૂક્યા ભાઈ ચિંતા નહીં બરાબર સર્વિસ શોરૂમ મૂકી દીધો પહેલો. હા એમને કીધું છે ચાવી આપી દેજો મૂકી દેજો કાલ સવાર જોઈ લેશે અત્યારે જીજાજીની ગાડી લઈ જઈશું અહીંયા પુલ બનાવશો ફૂલ બને છે. ભાઈ પેથાપુર કોક ભૂલી જ જશે ડાયરેક્ટ પુલ ઉપર ચડી જશે એવું થશે પત્ર બનાવે તો ખાલી જગ્યા પછી છોડી દેશે. આ બ્રેક મારવાની થાય એટલે બ્રેક કડક થઈ ગઈ છે. હા હારું બહુ આગે નતા ગયા નકર પા વધારે જફા થાય હેરાન થઈ જવાય તો. હા વધારે દૂર હોય તો હેરાન થઈએ પ્લસ આ બાજુ બહુ બ્રેક નહીં આ બાજુથી લઈ લો તો બહુ બ્રેક ના મારવી પડે એમ બી સીધા સમર્પણે થઈ તો આ બાજુ સમર્પણ નહીં જવાનું પણ આપણે અહીંયા જા ને આપણે તે સાઈડ ઓકે ઓકે સોરી ન્યૂટન કરી મારો છે તો ઓછું થાય. આપણે ન્યૂટન કરીને મારો ઘસારો ઓછો થાય છે. હાથમાં જીવ આવ્યો છે. હાથમાં આવા જીવ આવ્યો છે. પાછળથી આગળ આવી ગયું ને એટલે સ્વેટર કોનું પહેરતું મામીએ સ્વેટર પહેર્યું છે. બધે પુલ બને છે પુલની જરૂર નથી એ તો પિથાપુર ને ના ટ્રાફિક બહુ થાય છે. ટ્રાફિક તો થાય છે ને આપણે જેને ઉપર જવું હોય ડાયરેક્ટ મૂકી જાય. હા જો પિથાપુર વટી જવું હોય કોઈ પિથાપુર ના જવું હોય તો આપણે સીધા સીધું જતું રહેવાનું તો ટ્રાફિક એને જવાનું જ કહું. તો વાર નહીં લાગે. કારણ કે આરી તો કેટલી નાની પર નાખ્યું છે રોડ. એક જ ગાડી પર તો વાર નહીં લાગે.
વાર તો ઘણી હજી તો લગભગ 2-3 વાર ઉપર કાઢ નાખશે 5 વાર નીકળી જાય હા લાગે લાંબો. ખાસો મોટો પુલ બનાવે છે મોટો પુલ વધારે લાગે. હા એમાં શેડાઈ જેટલો લાંબો લાગે નહીં તો ભાઈ. શેડાઈ જેટલો લાંબો. એટલો લાંબો પણ નથી. હવે આપણા સનાતન વાળો કેટલો લાંબો છે હા બસ એ તો બહુ મોટો પુલ છે હવે પુલ ઘણો મોટો છે. હા આખું સનાથલ ને બધું જતું રહે એક બાજુ ઉતરી જવું હોય તો ઉતરી જાય ના ઉતરો તો છે ઓલી બાજુ છે તારો તને બધું સામાન લઈ લેવો પડશે ને ગાડીમાંથી સામાન લેવો પડશે. આ ફોન લઈ લેજો નવો ફોન નકર કાર્ડ બાર નાખેલું નહીં રહી જ જશે કાર્ડ નાખી દો. કાર્ડ નાખવાનું છે મારું સેટિંગ કરવાનું છે કાર્ડ મેનેજર તો બનતો જ નતો બાબા. અને રિંગ વાગા ને એવું કરીએ એના કરતા 7:19 થઈ ગઈ સિમ લઈ લ્યો અને નાખી દો ફોન. નકર 2 લાખ મુકાઈ જાય. અવાજ જોરદાર આવે છે. હા તમે કહેશો ને અવાજ પરવાને ભૂલી જશે ને કેટલા ઉતારવાનું છે આપણો? આ ગાડી કેટલા મૂકવાની? અરમાને ખબર હવે આગળ વાળું ખબર ને? હા એમને ખબર છે કાલ જીજાજીની ગાડી પછી ચિંતા નહીં આપણે એમ 2 જણ આવો ને તો 1 જણ ગાડી મૂકી આવે 1 જણ પછી ખાલી લઈ આવવાનું રે બસ આ 1.5 કિલોમીટર બાકી છે શ્રીજી ટોયોટા ગાડી મૂકી દઈએ ભાઈ. સારું પેલા થઈ ગયું બહાર જવાનું તો ફરવા એ વખતે પ્રોબ્લેમ થઈ જાય. હા ત્યાં ખૂચો કરાવો તેવું થાય હેરાન થઈ જવાનું થાય પાછું. ચિકન તો મેન સિટીમાં જ પાછા હોય આવડી ના મળે નહીં પાછા. એના પહેલા સારું થઈ ગયું પતી જશે કમ્પ્લીટ ગાડી થઈ જશે. એ ભાઈને કે જે જરૂર હોય બદલી જ નાખજો પછી ચાલતું કરવા રાખતા જ નહીં ચાલશે એવું નહીં ચાલે એવું રાખવાનું જ નહીં કમ્પ્લીટ જ કરી દેવાનું. પછી બદલાવાનો ચોક જઈએ ને આવી જફા થાય પાછી ને હેરાન થવાનું થાય. એના પછી બગડતું હોય તો એતા કરી જ દેજો કે મોટી ગાડી હતી સાહસ થયો કે આપણે લઈને આવી ગયા જો નાની ગાડી હોય ને તો ના થાય આમ કરાય બી નહીં એટલો મોટો સાહસ કરાય ના કરાય આ મોટી હતી તો એ બીક લાગતી હતી ને આવી ગયું શ્રીજી ટોયોટા. અમે અહીં જાય તો ગાડી જુઓ પહેલા ટાઈમ પણ અહીંયા જાત મૂકી દેવાની છે બહાર જ બધું સામાન હાય અમને આવા દે Finally. શું ચલો ગાડી મૂકી દઈએ અહીંયા હવે જઈએ મારી જીજાજીની ગાડી લઈને નર્મણ આવો શકો એટલે કવર કોઈ ભરાઈ દે જારીએ કો હા ચલો બસ સામાન લઈ લો બધા સામાન બધું લઈ લો કોઈ રહી ના જાય હો. પણ અરમાને ગાડી છે ના રે આપણે કોની ગાડી લાયા રાજપાલ યક્ષુ ની કોની જા અને એનો મોં તો જેવું કરે આમ હોજો આમ જો છે આઈસ્ક્રીમ કઈ આમ જો હા સાફ કરી દે એનાથી ટીસુ છે ટીસુ કોઈ નાસ્તો લેવો છે કોમી કરવો છે કોઈ બસ ખાવા માટે દાયા તો આપણે ખા ખા જ કરીએ એવું જ લાગે છે કે હા તો લેવું લે પેલો હીરો હેન્ડ સ્પ્રે લીધો બોલના કયા માઇક માઇક તો અંદર પડ્યો માઇક તો મારા પાકીટમાં છે એ બધા ટીસુ કાઢી નાખે તે બોલશે બોલશે તને મમ્મી નહીં હવે એ કોરું ચોથી મોં સાફ થાય ભીનું કર પાણી છે બોટલમાં જો આ રીતે બોટલ લઈ લે ચલો હવે ઘરે જઈશું ઘરે જઈને હવે આવા જેમ લોકી અમારું જવાનું હશે ને બહાર ગાડી કોઈ જપ્પા મારી છે આ વખતે થોડું નજીક આવ્યું હોય એવું નહીં લાગતું પેલી વખત પાછળ ચાય વાલા એ બની ગયો હું નહીં ઉતારવાનું ગાડી અહીંયા ચાય વાળા આવી ગયો લે
અહીંયા તો ઢોસાવાળા મસ્ત બનાવતા હતા. અમારી પેલા હતા એ નહીં. ના ના ગુલાબવાળી બધું આવી ગયું. ક્યાં છે ગુલાબવાળી? અહીંયા હા હા તો ખાઈને જ જવાનું. મારી ગુલાબવાળી ગોતે મારી છે. ફેવરેટ છે ગુલાબવાળી. સીજી ટોયોટા પહોંચી ગયા અમે ગાડી લેવા. જોઈએ હવે કમ્પ્લીટ થઈ જઈ શકો. મૂકી શકો થોડી અંદર મૂકી દો ને. ગાડી કમ્પ્લીટ થઈ જઈ શકો. સીજી ટોયોટામાં નીકળ્યા આવો. હવે પેલી ગાડી છે આપણે લઈને આવ્યા હતા કાલે, એ પાછી કીધું ઘરે આપી દઈએ પછી જઈએ ઘરે. અને કેટલું બિલ થયું એ તમને બતાવું કહો. ડિસ્ક બ્રેકને ખાસો ખર્ચો આમ તો કશું ને કહેવાય બંધા, ખર્ચો તો ખર્ચો જ કહેવાય. એક વાત કીધું ગાડી આપી જાય તમે પછી વાત કરું. ગાડી મૂકી દીધી. હવે જઈએ છે ઘર બાજુ કહો, પછી તમે ઘેર પહોંચીને કહો ગાડીમાં જે બગડ્યું છે તમને બતાવો પછી ડિસ્ક બ્રેક ને એવો. ચાલો 5-10 મિનિટ મળીએ પાછા. આ ઘરે આવી ગયો છું. આ તમને બતાવું આપણા ગાડીનો ડિસ્ક બ્રેક કરી એ આખી ડબલી રહી ગયો. સેમ આવી પોઝિશન બીજામાં શકો. બ્રેક પેડ બધા કસાઈ ગયા, 4 નવા નાખ્યા તો. આ શોરૂમ જતો પણ ડેડ મને હંગાત લેતો આવ્યો હતો.